તને જાજા વર્ષનું વર્તું કર્યું કા હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજે છે ને મંડે છે, સવારનો ટાઈમ છે અને આજે તારીખ છે, કઈ તારીખ છે મંડે? હા, 22 ડિસેમ્બર છે. મને કાલે બી એક કમેન્ટ આવી હતી કે તમે તારીખ અને વાર જણાવતા જાઓ તો અમને આઈડિયા આવે કયા દિવસનો છે. તો યસ, હવેથી હું ટ્રાય કરીશ, કેમ કે હમણાંથી હું થોડાક રેગ્યુલર વિડીયોઝ અપલોડ કરી શકું છું, એટલે ચલો મેં કીધું કે કોશિશ કરીએ એવી રીતે પણ. સો આજે 22 તારીખ છે અને મંડે છે, તો મંડેની સવાર છે અને અહીંયા મેં લીધી છે મારી મસ્ત ચા. સવારમાં છે ને પહેલી ચા તો હું એમનેમ જ પીઉં, કેમ કે મને સરખી આંખો ખોલવા માટે થોડી ચા જોઈએ. પછી નાસ્તો કરવો હોય તો થોડો લેટથી કરું તો થોડી ચા પીવું. બાકી જનરલી હું મોર્નિંગનો નાસ્તો નથી કરતી હોતી, કેમ કે જ્યારે મારે ડાયટ ચાલતું હોય ને ત્યારે જે સજેસ્ટ કરે ને એ જ ખાતી હોઉં છું. બાકી આમ મને આઈડિયા નથી આવતો અને બહુ ભૂખ લાગી હોય ને તો મમરાને ચા લેતી હોઉં છું. સો પ્રાણ જતો રહ્યો છે સ્કૂલે અને હવે બસ મારા હસબન્ડનો બ્રેકફાસ્ટ હમણાં જ બનાવીશ ચા પીને, કેમ કે આજે એમને પણ મંડે છે એટલે એમને પણ ટાઈમસર જવાનું હશે. અને કાલે અમે લોકો બહુ જ સરસ જગ્યાએ ગયા હતા, તમે વિડીયો જોયો. અહીંયા બર્ડ સેન્ચ્યુરી ડેવલપ કરે છે હજી તો, એટલું બધું હજી કામ થયું નથી, બટ બહુ જ સરસ જગ્યા હતી, એકદમ પીસફુલ, કોઈ જ નહોતું. અને પહેલાં છે ને અમે લોકો આવી રીતે બહુ જ ફરતા, આમ કોઈ પણ સિટીમાં રહેતા હોય તો એની સિટીની આજુબાજુના એરિયા એક્સપ્લોર કરતા અને બહુ જ મજા આવતી. એ જ રીતે આજે અમે ફર્યા કાલે, એટલી મજા આવી. પ્રહાનને પણ બહુ જ ગમ્યું, એ પણ બહુ જ આમ એક્સાઇટેડ હતો કે મમ્મા મારે પણ વિડીયો બનાવવા છે. ડિફરન્ટ ઘણા બધા બર્ડ્સ અમે જોયા. સો છોકરાઓને લઈને આપણે બધી જગ્યાએ જતા હોય. મારું તો પર્સનલી એવું જ છે કે હું પ્રહાનને સિટી લાઈફે દેખાડું, મોલ પણ દેખાડું, ગેમ ઝોન પણ દેખાડું, વાડીની લાઈફ દેખાડું, પ્લસ આવી રીતના કાઉન્ટ્રી સાઈડ જે આપણે આજુબાજુના એરિયા હોય ત્યાં સ્પેશિયલી એને દેખાડું કે બધા જ જે સ્પોર્ટ્સ હોય ને એ ફરતા શીખે અને એને મજા આવે કે આ નેચર પણ એટલું બ્યુટિફુલ હોય છે. અને કાલે જે વ્યૂ હતો સનસેટનો, એ સનસેટ પછીની જે એકદમ મસ્ત ગુલાબી ને ઓરેન્જ જે વાદળોમાં દેખાતી હતી ને, એ જોઈને પ્રહાન પણ એટલો આમ સ્તબ્ધ થઈ ગયો કે એટલું બ્યુટિફુલ હોઈ શકે મમ્મા કે ઇન્ડિયામાં એમ. તો બસ જો આવું છે, મજા આવી. કાલે અમે સરસ એન્જોય કર્યું. પછી અમે લોકો જમવા પણ બહાર જ જતા રહ્યા હતા અને બહારથી જમીને આવ્યા અને થોડી વાર મેં કાલે રાતે લેટ વિડીયો અપલોડ કર્યો હતો, કેમ કે અમે લોકો ગયા હતા ને ત્યાં નેટવર્ક જ નહોતું આવતું. મને એમ હતું કે વિડીયો ત્યાંથી અપલોડ થઈ જશે, પણ ન થયો. પછી લેટ વિડીયો અપલોડ કર્યો અને બસ પછી તો સૂઈ ગયા હતા. અને આજે મંડે છે તો આજથી રેગ્યુલર સ્ટાર્ટ થઈ જશે. આજે ને કાલે હજી 2 દિવસ પ્રહારને સ્કૂલ છે, કાલે બી હજી જવાનું છે, પછી એને હોલિડેઝ પડવાની છે એટલા માટે. સો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ થોડી વાર પછી. તો ચાલો હવે કરીએ નાસ્તો બનાવવાની તૈયારી. તો મારા હસબન્ડને તો મેં બ્રેકફાસ્ટ આપી દીધો છે. એમને તો સવારે નાસ્તામાં પૌવા, પરોઠા, ભાખરી એવું જ બધું હોય છે. મને એ બધી વસ્તુ એવરીડે ન ભાવે, એટલે આજે મને મન થઈ ગયું હતું કે ઓટ્સ મિલ ખાવાનું, અને અત્યારે મને મન થયું એટલે હું ઇન્સ્ટન્ટવાળું બનાવું છું. બાકી હું શું કરું, રાતે જ આ બધી વસ્તુઓ પલાળીને રાખી દેતી હોઉં છું. અત્યારે મેં દૂધ લીધું છે, એમાં 2 ચમચી ઓટ્સ એડ કર્યા છે અને 2 થી 2.5 ચમચી જેટલા ચિયા સીડ્સ એડ કર્યા છે. અને બધી જ વસ્તુઓને પ્રોપર છે આપણે હવે મિક્સ કરી અને 15-20 મિનિટ કે અડધી કલાક સુધી એમ જ રહેવા દેશું. અડધી કલાક પછી જુઓ કેટલા સરસ એકદમ ઘાટા થઈ ગયા છે. ચિયા સીડ્સ પણ એકદમ ફૂલી ગયા છે. એની અંદર મેં થોડી સ્ટ્રોબેરી, વોલનટ્સ છે, પછી પેલું પમ્પકિન સીડ્સ છે, એ બધી વસ્તુ એડ કરી અને શુગર માટે મેં અહીંયા મધ એડ કર્યું છે અને બધું મિક્સ કરી અને ચલો હવે આપણો આજે બ્રેકફાસ્ટ છે એ એન્જોય કરીએ. જ્યાં સુધી એ પલળતું હતું ત્યાં સુધીમાં હું ફટાફટ મેં નાહી અને મારી દીવાબત્તીને બધી વસ્તુઓ કરી લીધી હતી. અને સાથે સાથે નાસ્તાની સાથે હું મારું થોડુંક એડિટિંગમાં જે કામ કરવાનું છે એ અને વિડીયોઝ માટે કોઈ મ્યુઝિક છે એ અલગથી એડ કરવાનું વિચારું છું, કોઈક અલગ. તો એ પણ હું આઈપેડમાં જોતી હતી. પ્રહાન ન હોય ત્યારે જ હું આઈપેડ યુઝ કરી શકું. અને પછી એવું થયું કે થોડી એવી ઘરમાં મારે કામ વધી ગયા હતા, એના લીધે વિડીયો કંઈ શૂટ ન કરી શકી. એ દિવસ તો મારો એમનેમ જ ગયો. અને બીજા દિવસે મારા મમ્મી ને મારો ભાઈ ને બધા લોકો આવ્યા હતા, તો થોડું ઘણું મારે જે કામ હતું એ પતાવી. અને હવે ક્રિસમસની રજાઓ પડે છે પ્રહાનને, તો પછી અમે લોકો સાથે જ એમની સાથે આવી ગયા કારમાં, કે પછી મારે પાછળથી બસમાં જવું નહીં. પ્લાન તો અમે કરતા હતા જ કે ક્યાંક ને ક્યાંક જશું ક્રિસમસમાં 2-3 દિવસમાં, કાં પછી મારા ઘરે કાં મારા દિયરના ઘરે. બટ પછી હું જુનાગઢ આવી ગઈ છું, કેમ કે આ વખતે વેકેશનમાં પણ હું જુનાગઢ નહોતી આવી, કેમ મકાનનું વાસ્તાનું કરવાનું હતું, પછી ઘર શિફ્ટ કર્યું. એવી રીતે
દિવાળી ને બધું જ આ 6-7 મહિના તો એમાં જ બિઝી હતા. એટલે પછી કીધું કે ચલો થોડું જુનાગઢ આટો મારી આવીએ. અત્યારે વિન્ટરનો ટાઈમ છે તો ભવનાથમાં પણ જશું. પ્રહાનને બહુ ટાઈમથી ઝૂમાં જવાની પણ ઈચ્છા હતી એટલે હવે એને જુનાગઢના સક્કરબાગમાં પણ લઈ જશું. હવે અમે પહોંચતા અમારે લેટ થઈ ગયું હતું એટલે પછી અમે લોકો જુનાગઢ પહોંચવા જ આવ્યા હતા અને ત્યાં બરોબર અમે પછી એકદમ મસ્ત ગુજરાતી બધાએ જમી લીધું છે. તો અહીંયા અમે વઘારેલો રોટલી ઓળો ને બધી વસ્તુઓ લીધી હતી. તો રાત્રે ડિનર કરીને અમે લોકો પહોંચી ગયા ઘરે. તો ચાલો જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા પાર્સલ ધ્યાન અનબોક્સ કરે છે. એનું કંઈક આવ્યું છે. શું હશે પાર્સલમાં? શું હશે? લિટલ જોઈસ. આમ જશે तत्तेरी की क्या निकलू शूज निकल बोलो तो शूज एम बोलो तो ध्यान ना दे आम काट नाख ना बॉक्स में हाँ पोरबंदर की भाषा ये नीचे कानड में काम करे દાદી ના છે ને વાવ તારા છે સો ફ્રેન્ડ્સ હવે છે ને અમે લોકો પહોંચી ગયા છીએ જુનાગઢ. કાલે રાત્રે આવ્યા હતા લેટ અને બસ મમ્મી લોકો છે ને કાલે આવ્યા હતા પોરબંદર. મારો ભાઈ ને બધા થોડુંક ત્યાં કામ હતું ને એટલે અને પછી અમે લોકો પણ એની સાથે જ આવી ગયા છીએ કેમ કે પ્રહાનને કાલથી જ હોલિડેઝ પડી છે વેકેશન અને પ્લાન કરતા હતા ક્યાંક જવાનું કે રાજકોટ કે જુનાગઢ કે પછી ગમે ત્યાં 2-3 દિવસ આવું હતું. તો આજે છે ક્રિસમસ એટલે બસ જો ધ્યાનને પણ આજે રજા છે અને અમે લોકો અહીંયા આવ્યા છે. બહુ જ બહાર તો અવાજ થાય છે એટલો ને ટીવી ચાલુ છે. બધા ઘરમાં છોકરાઓ પણ ફૂલ મસ્તી કરે છે. પ્રહાન જસ્ટ હમણાં ઉઠ્યો છે પણ ઉઠ્યો ને તરત જ એની આંખ ઉપર અહીંયા છે ને સોજો આવી ગયો છે એટલે બી ગયો. મેં કીધું મોબાઈલ જોત ને તો વધારે એટલે જો તારી આંખ સોજી ગઈ છે પણ એને લગભગ કંઈક કળી ગયું છે. સો જો ચા પીધી છે જસ્ટ હજી ઉઠ્યા છીએ. હવે જવું છે નાહવા માટે મારે અને જો ચાલો બતાવું બહાર બધા શું કરે છે. મમલી મજા કેમ વહી ગઈ હતી? જાત્રા એટલા વર્ષની જાત્રા કઈ રીતે? કેટલા વર્ષ બંધ રહી? કેટલા વર્ષ નથી? 3 વિડીયો તને યાદી કરી કે તું અમારી મમ્મી લાડકી. હા કેટલા વર્ષથી ઓળખે તું મને? હું તો તને જાજા વર્ષથી ઓળખું છું. હા કા 30 વર્ષથી આને કક્ષું એવી તારા છોકરાની કે મને ઓળખી શકે? હા ઓળખે છું. આ પ્રહાનને પૂછ્યું તે એ ઓળખે? મને ઓળખેસ તું એને? શું કોણ છે? મમલી માસી. છોકરાઓ થોડા ભૂલી જાય એમ કઈ ધ્યાન ભૂલી ગયો તો મને ખબર છે આપણે બે રમતા હતા ને એમ કરતું હતું બરાબર મને હું હા સાજુ શું કરે? જો એમ પાસે થઈને જ આવી. એ તારો અવાજ ધીમો કરીને ટીવી નો બહુ ફાસ્ટ. વાવ બહુ ફાઇન કરે. બતાવ તો. મસ્ત બને છો ભાઈ. તોફાની તો હા એવા જ કાધે ને ત્યાંનું ટ્યુશનમાં જે એવો હિન્દીનું શું હતું ટેસ્ટ પછી કેવી ગયું? આવડી ગયું બધું? લાવ ચેક કરું. આંખ મટન ઘર તું નો ટેબલ બોલ. તો ચાલો ફટાફટ હવે નાઈ લઈએ. જો ફ્રેન્ડ અહીંયા છે ને પ્રહાનને બહુ મજા આવી જાય રમવાની. અહીંયા લોબી મમ્મીના ઘરે મોટી છે ને બહુ એટલે આવી જા.
તો અહીંયા થઈ ગઈ છે બીજા દિવસની સાંજ અને અમે લોકો બપોર વચ્ચે માર્કેટમાં ગયા હતા, થોડી ઘણી બધી વસ્તુઓ લેવી હતી અને મેં એક ડ્રેસ લીધો છે, એ હું તમને પછી નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અને છોકરાઓ માટે આજે ક્રિસમસ હતી ને, તો મેં કીધું ચલો આપણે થોડુંક સ્ટેશનરીમાં જઈ અને છોકરાઓને જે લેવું હોય એ લઈ લઈએ. તો પ્રાહને તો બધો એનો ડ્રોઈંગનો જ સામાન લીધો છે, એને હમણાંથી સ્કેચ આર્ટ કરવાનું બહુ મન થાય છે, તો એને એ સામાન લીધો છે. મને પણ થોડુંક ડ્રોઈંગ કરવાનું હમણાં મન થયું છે, તો મેં પણ મારા માટે થોડી ઘણી બધી બુક્સ ને એવું લીધું છે અને ધ્યાને એના માટે ક્લે લીધો છે. તો આવી રીતે છોકરાઓને એક્ટિવ રાખવા સાંજના ટાઈમ પર અમે લોકો બેસી ગયા હતા કે ચલો આપણે હવે બધા કંઈક એક્ટિવિટી કરીએ. તો આવી રીતે જે દિવસ પસાર કર્યો છે. ચલો ફ્રેન્ડ, વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.